જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે આંબેડકર દર્શન દ્વારા બાબા સાહેબના જીવન પર વાતો કરી રહ્યા છીએ. મેં ગયા એપિસોડમાં પણ કહેલું કે બાબા સાહેબના જીવન પર ક્રોનોલોજીકલ ઓર્ડરમાં, એટલે જે સમય છે, જે સમયે જે બન્યું છે એમના જીવનમાં, એ પ્રમાણે ક્રમબદ્ધ સમયાનુસાર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ આપણે લઈ રહ્યા છીએ અને એ મુજબ જ લઈ રહ્યા છીએ. એવું નથી કે એક વિષયના પછી કૂદકો મારીને બીજા વિષય પર જતા રહે કે જે વિષયની બેની વચ્ચે કોઈ વસ્તુ રહી ગઈ હોય. એટલે આપણે બાબા સાહેબના જીવન પર જે ચર્ચાઓ કરી રહ્યા છે, જે વાતો કરી રહ્યા છે, એના દ્વારા આપ સૌને બાબા સાહેબના જીવનની વાતો દ્વારા જાણકારી આપવા માગીએ છીએ. ગયા એપિસોડમાં મેં વાત કરેલી કે બાબા સાહેબે ધર્માંતરની ઘોષણા કરી 13/10/1935 રોજ નાસિકના જે સાથીઓની એવલા મુકામે 10,000 સાથીઓ ભેગા થયા હતા અને એ સાથીઓની સામે બાબા સાહેબે ઘોષણા કરી અને એ ઘોષણા એવી કરી કે જેની અસર સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ પર પડી. એમનું જે ઘોષણા છે એના શબ્દો છે કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નથી. દરેક વ્યક્તિના જન્મ ક્યાં થવો કોઈના હાથની વાત નથી. કોઈ સવર્ણ કોમ્યુનિટીમાં જન્મ્યો હોય એ કંઈ મીર માર્યો નથી. એના પોતાની કોઈ ઈચ્છાથી એ સવર્ણ સમાજ જન્મ્યો નથી. મુસ્લિમ સમાજમાં જન્મ્યો એ એમની ઈચ્છાથી જન્મ્યો નથી. ખ્રિસ્તી સમાજમાં જન્મ્યો એની ઈચ્છાથી જન્મ્યો નથી. કોઈ એકદમ ગરીબ ઘરમાં જન્મ્યો એ એના ઈચ્છાની વસ્તુ નથી કે અમીર ઘરમાં જન્મ્યો પણ એની ઈચ્છાથી જન્મ્યો નથી. આદિવાસીના ઘરમાં જન્મ્યો હોય, શિડ્યુલ કાસ્ટના ઘરમાં જન્મ્યો હોય, એ એના હાથની વાત નહોતી. જન્મ કોઈના હાથની વાત નથી. એ બાબા સાહેબ એમ કે હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં. દરેક માણસના જીવનમાં જે પ્રસંગો આવે છે એમાં 3 પ્રસંગો બહુ મહત્ત્વના ગણાય છે. એક છે જન્મ, બીજું છે લગ્ન ને ત્રીજું છે મૃત્યુ. આ 3 પ્રસંગો એવા છે કે દરેક માણસના જીવનના મહત્ત્વના પ્રસંગો છે. જન્મ થાય, લગ્ન થાય અને અવસાન થાય. પણ આ 3 પ્રસંગોમાંથી એક પ્રસંગ એના હાથમાં નથી, જન્મ. પણ લગ્ન એના હાથમાં છે. કોને જો લગ્ન કરવા કે ના કરવા. અવસાન પણ એમના હાથમાં છે. ધારો કે કોઈ સુસાઇડ કરે, આપઘાત કરે, એના હાથમાં છે. બાબા સાહેબના ધર્માંતરના અનુસંધાનમાં એ બાબા સાહેબના હાથમાં છે કે હિન્દુ ધર્મ જન્મ્યો મારા હાથની વાત નહોતી, પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં એ એમના હાથની વાત હતી. બાબા સાહેબે એક વ્યક્તિ કે જે હિન્દુ ધર્મમાં જન્મ્યો છે એ વ્યક્તિને આવું કેમ બોલવું પડ્યું?
બાબા સાહેબ તો હિન્દુ ધર્મને સુધારવાની જબરજસ્ત કોશિશ કરી, પણ એમને એટલી બધી તકલીફો પડી છે, ચારે બાજુ નિરાશા નિરાશા નિરાશા. નાસિકના કાલારામ મંદિરને પ્રવેશ માટે, કાલારામ મંદિરના પ્રવેશ તમે સમજો, કાલારામ મંદિરના પ્રવેશ માટેની લડત ત્યાંના નાસિકના અસ્પૃશ્ય લોકોએ આપી, સતત 5 વર્ષ સુધી આપી. પણ મારા બેટા આ નાસિકના સવર્ણ લોકો એમને અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશવા દીધા નથી. સતત 5 વર્ષ સુધી વિચાર કરો કે જે અસ્પૃશ્ય લોકોને તમે હિન્દુ માનો છો અને એ મંદિરમાં પૂજા કરવા માટે, મંદિરના ભગવાનની આરતી ઉતારવા માટે એ પ્રવેશવા માગે છે, અને ત્યાંના લોકો એમને પ્રવેશવા દેતા નથી, કારણ કે અસ્પૃશ્ય લોકોની એ અપવિત્ર માને છે. શાસ્ત્રોએ કહ્યું છે, અને શંકરાચાર્ય, હમણાં દ્વારકાના શંકરાચાર્ય પણ ગઈ વખતે મેં કહેલું કે અસ્પૃશ્યનો મંદિરમાં પ્રવેશ એ મહાપાતક છે, એ શાસ્ત્રમાં લખ્યું છે. અને એના કારણે નાસિકના કાલારામ મંદિરમાં 5 વર્ષ સુધી અસ્પૃશ્ય પ્રવેશવા દીધા નહીં. બાબા સાહેબને એટલો બધો ગુસ્સો ચડ્યો કે સાલા હું હિન્દુ છું, હિન્દુ ધર્મના બધા તહેવારો ઉજવું છું, હિન્દુ ધર્મના બધા ક્રિયાકાંડ કરું છું, એની તીર્થયાત્રાઓ કરું છું, જાત્રાએ જઉં છું, છતાં મને મંદિર પ્રવેશ નહીં. મારાથી વધારે મોટો હિન્દુ કોણ હોઈ શકે, છતાં મને પ્રવેશ નહીં. અને એના કારણે નાસિકની અમુક સ્ત્રીઓ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. એટલે બાબા સાહેબને થયું કે મારા સમાજને હવે મારે માર્ગદર્શન આપવું પડશે. હવે આ હિન્દુ ધર્મ છોડવા માગ્યા છે, છોડવાની શરૂઆત કરી છે અસ્પૃશ્ય લોકોએ, તો માર્ગદર્શન આપવું પડશે. એટલે એમણે નાસિકની અંદર, એવલા પરિષદની અંદર બાબા સાહેબે 10,000 અસ્પૃશ્યની હાજરીમાં કહ્યું કે હિન્દુ ધર્મ જન્મ્યો એ મારા હાથની વાત નથી, હિન્દુ ધર્મ મરીશ નહીં. હવે આપ જાણો છો કે બાબા સાહેબે આવી જાહેરાત કર્યા પછી શું થાય? આખા ભારતમાં ઉહાપો શરૂ થઈ ગયો, કારણ કે 6 કરોડ દલિતો, 6 કરોડ અસ્પૃશ્યો એ હિન્દુ ધર્મ છોડી દે અને ઇસ્લામ ધર્મ સ્વીકારે તો શું થાય ભારતમાં? આખું રાજકીય બેલેન્સ બદલાઈ જાય. આ 6 કરોડ અસ્પૃશ્યો ખ્રિસ્તી બની જાય તો શું થાય? ચારે બાજુ હુઆપો શરૂ થયો. સવર્ણ હિન્દુઓના માથા ઉપર તો ઉલ્કાઓ પડી. અને એ લોકોએ વિચાર્યું કે આ ડૉક્ટર આંબેડકર હવે બીજા ધર્મમાં જશે તો ભારતના રાજકારણમાં મોટો તફાવત ઊભો થશે. આ જાહેરાતના અનુસંધાનમાં ભારતના હિન્દુ સિવાયના જે ધર્મો છે એ લોકોને થયું કે જ્યારે ડૉક્ટર આંબેડકરે, બાબા સાહેબે ધર્માંતરની ઘોષણા કરી છે કે ભાઈ હું આ ધર્મમાં રહીશ નહીં, હિન્દુ ધર્મમાં, મેં બીજા કોઈ ધર્મમાં, એટલે મરીશ તો બીજા ધર્મમાં જઈને મરીશ. તો હવે આ અસ્પૃશ્યને અમારા ધર્મમાં લાવીએ. એટલે ચારેય બાજુ બીજા ધર્મના લોકોએ પ્રયાસ શરૂ કર્યા. એમાં આપણે મુસ્લિમોની વાત કરીએ તો કનૈયાલાલ ગોબા નામના એક વિદ્વાન વ્યક્તિ, એ કનૈયાલાલ ગોબા એ પહેલાં હિન્દુ હતા અને પછી મુસ્લિમ બન્યા.
અને એમનું નામ કનૈયાલાલમાંથી ખાલિદ ગોબા બન્યું. અને આ ખાલિદ ગોબાએ બાબા સાહેબ આંબેડકરને જણાવ્યું કે તમે ઇસ્લામ ધર્મ સ્વીકારો, આ અસ્પૃશ્ય સમાજને અમે સાચવીશું, એમને બધા માન મર્તબા આપીશું, એમની જે માનવી વ્યવહાર કરીશું, એમાં મસ્જિદમાં અમે કોઈ ભેદભાવ નહીં રાખીએ, અમારી સાથે નમાજ પડશે, અમે એના માનવી અધિકારો બધા જ આપીશું, તમે ઇસ્લામ ધર્મમાં આવી જાઓ. આ કનૈયાલાલ ગોબા એ બાબા સાહેબને કહ્યું. બાબા સાહેબે બધાની વાત સાંભળતા હતા. બાબા સાહેબે નક્કી નથી કર્યું કે કયા ધર્મમાં જવું. પછી હૈદરાબાદના નિઝામે તો 6 કરોડ રૂપિયાની ઓફર કરી કે તમે અમારા ધર્મમાં ઇસ્લામ ધર્મમાં આવી જાઓ, મુસ્લિમ બની જાઓ, હું આ અસ્પૃશ્ય લોકોને એમને એટલી બધી સગવડ આપીશ કે એમના જીવનના આટલા વર્ષોમાં જે સગવડ નહીં ભોગવી બધી સગવડો ભોગવશે એ સગવડ આપીશ. 6 કરોડ રૂપિયા બાબા સાહેબને આપવાની ઓફર કરી. બાબા સાહેબે 6 કરોડ સ્વીકાર્યા નહીં. બાબા સાહેબ સામે જઈને એક કોમેન્ટ પણ કરી કે અમે કોઈ પશુ પંખી નથી કે ખરીદી જઈએ. એટલે બાબા સાહેબે ના પાડ્યું. પછી તો ખ્રિસ્તી લોકો, ઈસાઈ લોકો એમને પણ થયું કે આટલા બધા 6 કરોડ જો અસ્પૃશ્યો અમારા ધર્મમાં આવે તો અમારા ધર્મનું પણ આમ જહાવ જલાલી થઈ જાય. એટલે એમને જે મેથોડિસ્ટના બિશપ બેન્ટોન બેડલે એમણે પણ બાબા સાહેબને પ્રયાસ કર્યો. ઇવન ઇંગ્લેન્ડમાંથી પાઉન્ડ મોકલવામાં આવે અહીંયા ઈસાઈમાં ધર્મમાં આવે એ માટેની એની પુસ્તક પણ અનટચેબલ ક્વેસ્ટ એમ નામની પુસ્તક લખીને મોકલી આપી. અને એમને સૂચના આપી કે આ ડૉક્ટર આંબેડકરને મળો અને એ ઈસાઈ બને, ખ્રિસ્તી બનવા પ્રયાસ કરો. એટલે અને એમાં તો બાબા સાહેબને એમને જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા, ભારતમાં પણ જ્યારે પણ કંઈ જરૂર પડી ત્યારે કુમારી ડ્રેસર એમને બહુ મદદ કરતા હતા. ટાઈપિંગ કરવાનું હોય અથવા ઇંગ્લેન્ડમાં કંઈ જરૂર હોય એ કુમારી ડ્રેસરે પણ પ્રયાસ કર્યા કે તમે ઈસાઈ ધર્મ સ્વીકારી લો. અને બાબા સાહેબે બાઇબલને બધા બહુ ખૂબ અભ્યાસ કરેલો. એમને ઈસાઈ ધર્મ તરફનું ખેંચાણ પણ હતું. એટલે આવો પ્રયાસમાં બાબા સાહેબે કોઈને કળવા દીધા નહીં, બધાની વાતો સાંભળતા હતા. બાબા સાહેબને એમ હતું કે હું ધર્માંતર તો કરીશ પણ મારે એને સમજવા માટે, એને મારા સમાજને સમજાવવા માટે મારો સમય જોઈએ. કયો ધર્મ સ્વીકાર્યો પછી વાત છે, પણ હું પહેલાં હું આ દરેક ધર્મ સમજી લઉં, કયો ધર્મ મારા સમાજના લોકોને અનુકૂળ થશે અને મારા સમાજના લોકોને હું કન્વિન્સ કરું કે તમે ધર્માંતર કરો. એટલે એમને કહ્યું ક્રિશ્ચિયન લોકોને, ઈસાઈ લોકોને બાબા સાહેબે એ સારી વાત છે, મારા ધ્યાનમાં છે કે મારા હવે જ્યારે હું ધર્માંતર કરીશ ત્યારે હું બધી મુદ્દાઓ ધ્યાનમાં લઈશ કયો ધર્મ મને અનુકૂળ છે. પછી ભારતની અંદર ભારતનો એક ધર્મ છે શીખ ધર્મ. પંજાબની અંદર ખાસ કરીને શીખ ધર્મ છે અને શીખ ધર્મના સરદાર દિલીપસિંહ ઠોલિયા એમને પણ બાબા સાહેબ જોડે સંપર્ક કરવાની કોશિશ કરી કે તમે અમારા ધર્મમાં આવો, અમે તમારા લોકોને એક ભગવાન મળશે, માન સન્માન મળશે, સુવર્ણ મંદિરની અંદર પ્રવેશ મળશે અને કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં, એમનું રક્ષણ પણ થશે, અસ્પૃશ્યતા નહીં રહે. એટલે સરદાર દિલીપસિંહ ઠોલિયાએ પણ બાબા સાહેબને સંપર્ક કરીને બાબા સાહેબને કહ્યું. બાબા સાહેબ તો સુવર્ણ મંદિરમાં પણ એકવાર જઈ આવ્યા છે, એમની બધી વાતો પણ સાંભળી છે. બાબા સાહેબને એક ક્ષણે તો શીખ બનવા માટેની ઈચ્છા પણ થઈ ગયેલી.
પણ બાબા સાહેબ હજુ અભ્યાસ કરવા માગતા હતા કે મારે આંધળીયું કરવું નથી, મારે બધા ધર્મ સમજી લેવા છે કે એ જે ધર્મો છે એ ધર્મો વૈજ્ઞાનિક અભિગમમાં પાસ થાય છે કે નહીં. અને બાબા સાહેબે એમને પણ કહ્યું કે હું મારો શીખ ધર્મનો અભ્યાસ ચાલુ છે. હવે આ બધા તો પ્રયત્નો કરતા હતા, જોડે જોડે વારાણસી સારનાથના ભિક્ષુ સંઘરત્ન એમને પણ બાબા સાહેબને મેસેજ મોકલ્યો કે તમે બૌદ્ધ બનો, બૌદ્ધ ધર્મ તમને અનુકૂળ આવશે. એમણે બૌદ્ધ ધર્મનું સાહિત્ય મોકલ્યું, બાબા સાહેબને બૌદ્ધ ધર્મ પ્રત્યેનું એમને સમજાવ્યું કે તમે બૌદ્ધ ધર્મ તરફ આવો. બાબા સાહેબ સતત બધા ધર્મોનો અભ્યાસ કરતા હતા. હવે આ અભ્યાસ ચાલુ હતો, પણ એ સાથે બાબા સાહેબની ધર્માંતરની ઘોષણાનો વિરોધ, ચારે બાજુ વિરોધ. બાબા સાહેબના માથા ઉપર માછલા ધોવાયા. અને ઘણા લોકોની ઘણી વાત સાચી પણ છે, આજે સાચી લાગે છે. મહાત્મા ગાંધી એ બાબા સાહેબને કહ્યું કે ધર્મ બદલો સહેલી વસ્તુ નથી, કે કપડાં નથી કે આ કાઢીને મૂકી દે બીજા કપડાં પહેરી લીધા. ધર્મ લાગણી સાથે જોડાયેલો છે ગાંધીજી કે, એટલે લોકો જલ્દી ધર્માંતર કરશે નહીં. આજે પણ મહાત્મા ગાંધીની વાત સાચી પડે. જોઈએ છે કે આજે ભારતના એ જમાનાના 6 કરોડ અસ્પૃશ્ય લોકો, 6 કરોડ જો ધર્માંતર એક ધર્મમાં આવી ગયા હોત તો આજે અસ્પૃશ્યની જે સમસ્યા છે એ સમસ્યા મોટા ભાગે હલ થઈ હોત. એટલે એમને પણ ના પાડી, મહાત્મા ગાંધી પર વિરોધ કર્યો. મહાત્મા ગાંધી લગભગ 79 વર્ષ જીવ્યા છે. એમના જે અનુભવ છે અને અનુભવના સાથે બાબા સાહેબને બાબા સાહેબના ધર્માંતર એમને નુક્તેચીની કરી. અને એમને હિન્દુત્વવાદી જે લોકો એમને બોલાયા અને બોલાવીને કહ્યું કે આ બાબા સાહેબ કાલ મુસ્લિમ કે ખ્રિસ્તી બની જશે તો ભારતમાં બેલેન્સ બગડી જશે. એટલે એમને શીખ ધર્મ સ્વીકારે, હિન્દુ ધર્મ છોડવાનો, એટલે કોઈક બીજો ધર્મ એવો સ્વીકારે કે જે ધર્મ હિન્દુ ધર્મની નજીક હોય. શીખ ધર્મ સ્વીકારવા માટે એમને કન્વિન્સ કરો. એટલે બધા લોકોને ઘણા લોકોને હિન્દુત્વવાદી લોકો જે હતા, હિન્દુ મહાસભાના લોકો, RSSના લોકો, એ બધાને એમને બાબા સાહેબને સમજાવવાનું કહ્યું. બાબા સાહેબ બધાની વાતો સાંભળતા હતા. બાબા સાહેબને રાજેન્દ્ર પ્રસાદ એ પણ કહ્યું, ધર્માંતરની બાબતમાં રાજેન્દ્ર પ્રસાદે પણ વિરોધ કર્યો. રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા, એમને પણ વિરોધ કર્યો ધર્માંતર માટે. રાજગોપાલાચારી રાજાજી જે બહુ મોટા માણસ હતા અને લગભગ 94 વર્ષ જીવ્યા, એમણે પણ વિરોધ કર્યો. રાજગોપાલાચારી રાજાજી, એમણે તો સ્વતંત્ર પાર્ટી બનાવેલી ભારતની અંદર, એમણે પણ વિરોધ કર્યો. પંડિત મદન મોહન માલવિયા જે હિન્દુ મહાસભાના મહામન એવા વ્યક્તિ, એમણે પણ વિરોધ કર્યો. એમને તો એટલા સુધી કીધું કે હું આ અસ્પૃશ્યોના પગની રજ માથે ચડાવવા તૈયાર છું, પણ તમે હિન્દુ ધર્મ છોડશો નહીં. હું તમને આજીજી કરું છું કે હિન્દુ ધર્મ છોડશો નહીં. મહામની પંડિત મદન મોહન માલવિયા. પણ પંડિત મદન મોહન માલવિયાના જે વિચારો હતા એ વિચારો તમને કહું. આ તો પેલું એમ કહેવાય ને કે
કોઈ મોટું યુદ્ધ થાય અને એમાંથી નીકળી જાય, એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે 100 આવડના ખાટલા નીકળી જાય, એવી વાત થઈ કે મદન મોહન માલવીયા એ વર્ણ વ્યવસ્થાના પુરસ્કર્તા હતા. વર્ણ વ્યવસ્થા હોવી જ જોઈએ. બીજું એમણે કહ્યું કે હું આ લોકો હિન્દુ ધર્મમાં રહે એવું ઈચ્છું છું, પણ એમની જોડે સહભોજન કરવા તૈયાર નથી, એક થાળીમાં જમવા તૈયાર નથી, અને એમના જોડે લગ્ન કરવા, આંતરજ્ઞાતિ લગ્ન કરવા તૈયાર નથી. આ મદન મોહન માલવીયાનું કહેવું છે. એક બાજુ કહે છે કે હું તમારા પગની રજ માથે ચડાવવા તૈયાર છું, પણ તમે હિન્દુ ધર્મ છોડશો નહીં. ને બીજી બાજુ એમના આવા વિચાર છે. કેવી રીતે વિશ્વાસ પડે? એટલે તમે જો કે પછી ડૉક્ટર મુંજે, જયકર, આ બધા જ લોકો બાબા સાહેબને સમજાવવાની કોશિશ કરી. ગાંધીજી એમને કહ્યું, મુંજેને કહ્યું, મહામની પંડિત મદન માલવીયાને કહ્યું કે કંઈ નહીં, છેલ્લે ના માને તો શીખ ધર્મ સ્વીકારવાની વાત કરો તમે. પંડિત ગોવિંદ વલ્લભ પંત એ તો ગોવિંદ વલ્લભ કે ભાઈ આ એમને કહ્યું કે અમને એમ કહો, એમને ગોવિંદ વલ્લભ પંતે એમ કહ્યું કે પુના કરાર કર્યા છે, તો પુના કરારની અંદર હિન્દુ તરીકે બધા લાભ મળવાના છે, તો પહેલાં કે તમે પુના કરારના લાભ તમને નહીં મળે કે, એટલે તમે જો હિન્દુ ધર્મ છોડશો તો પુના કરારના લાભ મળશે નહીં, એટલે તમારે એ તમને ગેરલાભ થશે, એટલે હિન્દુ ધર્મ છોડશો નહીં, છોડશો તો આ ગેરલાભ થશે. આવું પંડિત ગોવિંદ વલ્લભ પંતે આવું કહ્યું. એટલે બાબા સાહેબે કહ્યું કે તમને તમને જ્ઞાન નથી. તમને ગોવિંદ વલ્લભ પંતને કહ્યું તમારો અજ્ઞાન છે. અમને જે અનામતો મળી છે પુના કરારની અંદર, એ અમારી અસ્પૃશ્ય જ્ઞાતિના કારણે મળી છે, હિન્દુ ધર્મના કારણે નથી મળી. હિન્દુ ધર્મ છોડીશું છતાં અમે અસ્પૃશ્ય તરીકે અમારી અનુસૂચિત જાતિ છે તે ચાલુ રહેશે, એટલે તમારે આવી ચિંતા કરવાની જરૂર નથી. એટલે બાબા સાહેબે ગોવિંદ વલ્લભ પંતને પણ એમને ખખડાવી નાખ્યા. તો વિચાર કરો કે બધા જ લોકો, જો બધા જેટલા પણ હિન્દુત્વવાદી છે એ બાબા સાહેબને આમાંથી બહાર આવવા માટે સતત સતત એમની વિરોધમાં વાત કરવાની. અને ગાંધીજી જોડે બાબા સાહેબને 1-2 વાર મળવાનું થયું. ગાંધીજી બોલાય મિટિંગ, અને ગાંધીજીએ કહ્યું કે તમે શા માટે ધર્માંતર કરો છો, ને કરવો તો શીખ ધર્મ સ્વીકારો. બાબા સાહેબે એ વખતે કહ્યું કે અમે હિન્દુ ધર્મ છોડીશું, પણ આ દેશને કોઈ તકલીફમાં નહીં મૂકીએ. અમારામાંથી ઇસ્લામ ધર્મ સ્વીકારીને કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારીને દેશની અંદર કોઈ મોટો પ્રશ્ન ઊભો કરવા માગતા નથી, પણ સમયની મને ખબર નથી કાલે શું થવાનું છે. તમારી ચિંતા છે કે હું મુસ્લિમ બની જાઉં, ઇસ્લામ ધર્મ સ્વીકારું તો આ દેશનું ધાર્મિક અને રાજકીય બેલેન્સ બગડી જાય, હું ખ્રિસ્તી બનું તો બગડી જાય. પણ તમને આની કોઈ ચિંતા હતી જ નહીં આટલા વર્ષોની, હવે તમને ચિંતા થવા મળી છે. તમે અમને માણસ તરીકે ગણ્યા જ છે ક્યાં? પશુથી બદતર સ્થિતિમાં ગણાય. જ્યારે આજે અમે ધર્માંતરની વાત કરી ત્યારે તમને આ બધું સૂજ્યો છે. બાબા સાહેબ તો જબરજસ્ત એમની સામે લડ્યા છે. આ લોકો સવર્ણ હિન્દુ લોકો તો બાબા સાહેબની ધર્માંતરનો વિરોધ કરે સમજી શકાય, પણ બાબા સાહેબની સાથે રહેલા અસ્પૃશ્ય લોકો એ પણ બાબા સાહેબની આ નિર્ણયનો વિરોધ. તમને એક કરુણતાની વાત અથવા બહુ એવી વાત કરું કે બાબા સાહેબનો જે જમણો હાથ અથવા ડાબો હાથ ગણીએ એક હાથ, એવા ડૉક્ટર પીજી સોલંકીએ પણ બાબા સાહેબના ધર્માંતરની આ વાત છે એનો વિરોધ કર્યો કે આપણે હિન્દુ ધર્મ રહીને હિન્દુઓની સામે લડવું જોઈએ, આપણે ધર્માંતર ના કરવું જોઈએ. એવું પી સોલંકી, ડૉક્ટર પી સોલંકી કે જે બાબા સાહેબની સાથે રહ્યા છે, અને બાબા સાહેબ વારંવાર કહ્યું છે કે મારાથી વધારે હોશિયાર વ્યક્તિ છે, એમણે એમનો વિરોધ કર્યો. ઇવન તમને નહીં માનો કે બાબા સાહેબના જે મહારાષ્ટ્રની અંદર તો 2 જ્ઞાતિઓ, 2 પેટા જ્ઞાતિઓ છે, એક મહાર છે અને 2 ચમાર છે, ચાંભાર લોકો છે.
ચાંભાર સમાજના લોકો અને ચાંભાર સમાજના આગેવાનો એ બધાએ બાબા સાહેબનો આ ધર્માંતરનો વિરોધ કર્યો. કાજરોલકરને બધા લોકો હતા એમને વિરોધ કર્યો. અને કાજરોલકર એટલા સુધી કહ્યું કે અમને આશાઓ આપી આપનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હવે અમને આપઘાત કરવાનો કહે છે. અમને મારશે, મરી જઈશું, અમારી આભડસર રાખશે, અમારી બળાત્કાર કરશે, અમારી અત્યાચાર કરશે, ગમે તે કરશે, પણ અમે હિન્દુ ધર્મ છોડીશું નહીં. આ શબ્દો કાજરોલકરના છે. અને આજે પણ જો પેટા જ્ઞાતિનું પેલું પ્રભુત્વ કેટલું છે કે બાબા સાહેબે જે ધર્માંતર કરીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, તો એ પણ ગુજરાતની અંદર પેટા જ્ઞાતિના કારણે બાબા સાહેબના ધર્માંતર લોકો કરતા નથી. એ કાજરોલકરના વિચારો જાણી આજે અહીંયા ગુજરાતમાં પ્રવર્તતા એવું લાગે આપણને. MC રાવબહાદુર રાજા એમને પણ બાબા સાહેબનો વિરોધ કર્યો. MC રાજા. હવે તમને નવે લાગશે કે જે દિવાન બહાદુર રટ્ટમલાઈ શ્રીનિવાસન એમને પણ વિરોધ કર્યો. આ તો બધા અસ્પૃશ્ય સમાજના હતા. અમદાવાદના મૂળદાસ વૈશ્ય અમદાવાદના એમણે એક જાહેર સભામાં કહ્યું કે અમને ખબર છે અમારી પર અત્યાચાર થાય છે, સખત ઘણા અત્યાચાર થાય છે, પણ અમે હિન્દુ ધર્મ છોડીશું નહીં. અમે હિન્દુ ધર્મ જ જીવીશું, હિન્દુ ધર્મ મરીશું. મૂળરાજ વૈશ્ય. બાબુ જગજીવનરામ એમને પણ અમે હિન્દુ ધર્મ છોડીશું નહીં, હિન્દુ ધર્મમાં જઈશું. ખાલી પ્રોફેસર N. શિવરાજન બાબા સાહેબના પડખે હતા. વિચાર કરો કે બાબા સાહેબની આખી જિંદગીના સંઘર્ષની અંદર આ ધર્માંતર કરવાની જરૂર બાબા સાહેબ એટલા માટે પડી કે બાબા સાહેબને લાગ્યું કે અસ્પૃશ્ય લોકો ને આ લોકો હિન્દુ ગણતા નથી, મંદિરમાં ઘૂસવા દેતા નથી, તળાવનું પાણી પીવા દેતા નથી, ગામના કૂવે પાણી ભરવા દેતા નથી, એમને ઘોડા બેસવા દેતા નથી, એમને હિન્દુ તરીકેના કોઈ પણ અધિકાર છે નહીં. તો આ હિન્દુ ધર્મમાં પડી રહેવાની શું જરૂર છે? છોડો, લાત અમારે ફગાવી દો. એવું બાબા સાહેબને એટલા માટે એમને ધર્માંતરની વાત કરી. ત્યારે આ જ અસ્પૃશ્ય લોકો હિન્દુ ધર્મમાં આટલી બધી તકલીફો, અત્યાચારો અને બધા છે છતાં પડ્યા રહેવાનું કેમ? તો એનું શું કારણ? એવું કે પેટા જ્ઞાતિવાદના કારણે આ લોકો ધર્માંતર કરતા નથી. તો એનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે? તમે ગમે તે પેટા જ્ઞાતિમાં હોય પણ તમે અસ્પૃશ્ય છો. ગામની અંદર ગામમાં તમે રહેતા હોય, ગમે તે પેટા જ્ઞાતિમાં હોય, પણ સવર્ણ લોકો તમારી જોડે ભેદભાવ સરખો જ રાખે છે. તમે અસ્પૃશ્ય લોકો છે. પેટા જ્ઞાતિ તમારી પર્સનલ બાબતો છે પેટા જ્ઞાતિ, પણ તમે અસ્પૃશ્ય સમાજના લોકો છો એટલે તમારે હિન્દુ ધર્મ લાત મારીને છોડી દેવો જોઈએ. પણ તમે જો પેટા જ્ઞાતિના કારણે જો ધર્માંતર ના કરતા હોય તો તમારે જો મૂર્ખ કોઈ નથી. મૂર્ખોના સરદારો તમે કહેવાય એ પેટા જ્ઞાતિના કારણે ધર્માંતર ના કરતા. અને તમને ધર્માંતર ના કરાવવા માટે જે આગેવાનો તમને માર્ગદર્શન આપતા હોય એ આગેવાનો પણ મહામૂર્ખ, શિરોમણી મૂર્ખ ગણી શકાય. એવા આગેવાનો કે જે આગેવાનો પોતે ધર્માંતર નથી કરતા, બીજાને કરવા દેતા નથી અને પેટા જ્ઞાતિવાદીને પોષે છે. પેટા જ્ઞાતિવાદી દલિત સમાજની અંદર મોટી ખાઈ ઊભી કરે છે. એવા લોકો, એવા આગેવાનોને હું ધૂતકારું છું. બાબા સાહેબે જ્યારે આવું કહ્યું હોય ત્યારે ધર્માંતર કરવું છે. ગુજરાતમાં અને મહારાષ્ટ્રની અંદર પેટા જ્ઞાતિઓ છે, અલગ પેટા. એટલા માટે બીજા રાજ્યોની અંદર કદાચ પેટા જ્ઞાતિ એટલી બધી છે નહીં. બે જ પેટા જ્ઞાતિઓ, એક વાલ્મીકી સમાજ અને એક ચમાર સમાજ, રોહિત સમાજ. એ લોકોની એટલે ધર્માંતર કરવાનું તો ભાઈ બેમાંથી ગમે તે ધર્માંતર કરવું જોઈએ. પણ ગુજરાતમાં તો બીજી જ્ઞાતિઓ પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે. બાબા સાહેબે કે મને મહાર લોકોએ મારા સપોર્ટમાં ઊભા રહે એટલે મેં બધું કામ કર્યું. હું આ દેશમાં જે કામ કરી શકે મહારોના કારણે કરી શકે. શરમજનક તો એ કહી શકાય
ખાલી મહાર લોકોના કારણે બાબા સાહેબ આગળ વધી શક્યા હોય અને બાકીનો જે સંભાર છે ચાંભાર સમાજ એમને બાબા સાહેબને સપોર્ટ ના કર્યો હોય સૌથી મોટી દુઃખદ વાત કહેવાય. અને બાબા સાહેબ જ્યારે હારી ગયા ચૂંટણીમાં ત્યારે કાજરોકર જેવા ચાંભાર સમાજના વ્યક્તિ બાબા સાહેબ જેવું આટલું મોટું કામ કર્યું છે એમના વિરુદ્ધમાં ઊભા રહીને એમને હરાવવાનું કામ કર્યું હોય એ પણ મોટું અત્યંત દુઃખદ બાબત છે. એટલે આ પેટાજ્ઞાતિઓ વાત તો નાબૂદ થવો જોઈએ કોઈ પણ કારણે. એ ચાલી શકે જ નહીં. પેટાજ્ઞાતિ નાબૂદ કરવી હોય તો તમારે ધર્માંતર કરવું પડે. ધર્માંતર કરીને તમે બૌદ્ધ બની જાઓ કે બીજા કોઈ બી ધર્મ જ્યારે બાબા સાહેબ જ્યારે કહે આપણને તો બની જાઓ તો તમારી પેટાજ્ઞાતિઓ નાબૂદ થઈ શકે. અને પેટાજ્ઞાતિ નાબૂદ કરવા માટે તમારે હિન્દુ ધર્મ છોડો. હિન્દુ ધર્મ છે તો પેટાજ્ઞાતિઓ છે. કે બાબા સાહેબ તમે જો કે આ ધર્માંતરની પછી કેટલા બધા એમની પર આ તો પોતાના પછી બીજા જે અલગ અલગ સંસ્થાના લોકો ખાસ આર્ય સમાજના લોકો આર્ય સમાજના વિદ્યાનંદ ગંગાપ્રસાદ બહુ બેરિસ્ટર હતા, બહુ વિદ્વાન હતા. એમને તો પુસ્તક બહાર પાડ્યું 1936ની અંદર. અને એ પુસ્તક એટલે આમ પત્રિકા જેવું પુસ્તક ગણી શકાય. એ 13,68,000 પત્રિકા જ ગણી શકીએ આપણે 2 પાના 3 પાનાની. અને પત્રિકા 13,68,000 પત્રિકાઓમાં ધર્માંતરની વિરુદ્ધમાં ધર્માંતર ના કરો લોકોને સમજાવવા માટે એ પત્રિકાઓ બહાર પડે આખા ભારતમાં વહેંચી 13,68,000 આર્ય સમાજના વિદ્યાનંદ ગંગાપ્રસાદ ઉપાધ્યાય એ વ્યક્તિ એમ. એટલે બાબા સાહેબની મુવમેન્ટને નુકસાન કરવા માટે આટલી બધી પત્રિકાઓ છપાઈને વહેંચી. તે વિચાર કરો કે કેટલા બધા આટલા બધા જાગૃત થઈ ગયા. હિન્દુ ધર્મ છોડવાની વાત એટલા જાગૃત થઈ ગયા. એમાં એવી પત્રિકાઓ કેમ ના છપાઈ કે આ લોકોની જોડે આભડસેટ ન રાખશો, આ લોકોને સ્વીકારી લો, એમની જોડે સમાન વ્યવહાર કરો, એમની જોડે આભડસેટ ના રાખો, એમ જે ભેદભાવ ના રાખો. એની આટલી 13 લાખ કે 10 લાખ 5 લાખ પત્રિકાઓ કેમ ના છપાઈ? અને ધર્માંતર કરે ત્યારે પત્રિકાઓ છપાવવાનું થયું મન. એવી રીતે અમદાવાદના જે આર્ય સમાજ છે એના શ્રુતબંધુ શાસ્ત્રીએ તો બાબા સાહેબને ઓફર કરી કે હું બ્રાહ્મણ છું પણ તમે હિન્દુ ધર્મ ના છોડો તો મારી દીકરી તમારા દીકરા જોડે પરણાવવા તૈયાર છું. અમદાવાદના આર્ય સમાજના શ્રુતબંધુ શાસ્ત્રીએ બાબા સાહેબને ઓફર કરી. બાબા સાહેબ ઓફર સ્વીકારીને મારું વ્યક્તિગત બાબતો જોવી નથી. મારા સમગ્ર ભારતના અસ્પૃશ્યની ચિંતા છે. શું એવું બની શકે કે ભારતના બધા જ બ્રાહ્મણો એમની દીકરી અસ્પૃશ્યોના છોકરા જો ભણાવે? ભારતના બધા જ બ્રાહ્મણો અસ્પૃશ્યો જે 6 કરોડ છે 6 કરોડની અંદર જેટલા પણ યુવાનો છે એ ભણાવે એવી શક્યતાઓ છે? તમે મને ખરીદવા માગો છો, તમારી દીકરી મારા દીકરા જો ભણાવીને ખરીદવા માગો છો, શક્ય નથી. બાબા સાહેબનું પણ બાબા સાહેબ ના પડ્યું. બાબા સાહેબને શંકરાચાર્ય ડૉક્ટર કુર્તકોટી એ બાબા સાહેબને મળે અને બાબા સાહેબને કહ્યું કે તમે ધર્માંતરનું છોડી દો, હિન્દુ ધર્મમાં ચાલુ રહો. બાબા સાહેબ કે હું ધર્માંતર કરવાનો જ છું પણ તમારી કોઈ ફોર્મ્યુલા છે તો હું ના છોડું. એટલે તમે કહો શું બાબા સાહેબને સામેથી કીધું શું ફોર્મ્યુલા છે? જો તમારે હું ધર્માંતર ના જ કરવું હોય તો હું તમને કહું કે અમારા એક કે સકટ નામના સાધુ છે, સકટ. એમને તમે શંકરાચાર્ય ડિક્લેર કરો, 1 વર્ષ સુધી શંકરાચાર્ય રાખો ને 10,000 જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો આમના પગે પડે કે સંકટના પગમાં પડે. એ જો 1,000 જે બ્રાહ્મણો છે એ આમના પગમાં પડે, શકટના પગમાં, અને 1 વર્ષ સુધી શંકરાચાર્ય સ્વીકાર કરવામાં આવે
તો હું વિચારીશ કે મારે ધર્માંતર કરવું કે ના કરવું. કુર્તકોટી શંકરાચાર્યએ આ બાબતનો સ્વીકાર ના કર્યો. બ્રાહ્મણો અસ્પૃશ્યના પગે પડે? એમણે શંકરાચાર્ય ડિક્લેર કરે આ અસ્પૃશ્ય હિન્દુ હોવા છતાં આખા ભારતમાં શંકરાચાર્ય ના બની શકે. તમે એમને હિન્દુ ગણતા નથી, તમે એમને શંકરાચાર્ય બનાવવા માગતા નથી, તમે પગે પડવા માગતા નહીં. તમારા પગે પડે, તમને શંકરાચાર્ય માને, એ જ તમે ઈચ્છો છો. બાબા સાહેબે કહ્યું એમને કુર્તકોટીને, જોયું તમે અંદરથી બહાર આવી ગયા, તમે નાટકો કરો છો, તમે એમને ફોસલાવા માગો છો, પણ હું હવે મારા વિચારમાં બદલાવાનું નથી, મારા નિર્ણયમાં, મારી ઘોષણામાં ફેરફાર કરવાનો નથી. નાસિકના કલારામ મંદિરના સનાતની હિન્દુઓ જે હતા એ લોકોએ તો એ જાહેરાત કરી કે સરસ થયું કે આ ધર્માંતર કે હિન્દુ ધર્મ છોડીને જશે તો હિન્દુ ધર્મ શુદ્ધ થઈ જશે, અસ્પૃશ્ય બહાર જતા રહે, હિન્દુ ધર્મ શુદ્ધ થઈ જશે. સારું થયું જે થયું કે એમને તો આવી જાહેરાત કરી. અને સરકારને કહ્યું કે રથયાત્રા ઘણા 5 વર્ષથી નીકળતી નથી, તમે પ્રતિબંધ મૂકે છે, રથયાત્રાની પરમિશન આપી દો અમને. કેમ આ લોકો તો ના પડાવે, હિન્દુ મંદિરમાં આવવાનું જ ના પડે છે. હિન્દુ તરીકે પોતે હિન્દુ રહેવા માગતા નથી. અને મંદિરમાં પણ બાબા સાહેબ સ્પષ્ટ કહ્યું કે હવે નાસિકના મંદિરનું જે આંદોલન છે એ પડતું મૂકો હવે. એટલે હવે એમણે કહ્યું કે હવે રથયાત્રા કાઢવાની પરમિશન આપો. વિચાર કરો કે આ હિન્દુઓને અસ્પૃશ્ય પ્રત્યે કોઈ લાગણી નથી. એમણે એમ કહ્યું કે સારું થયું આ બધા નીકળી ગયા હિન્દુ ધર્મમાંથી, અને એ ધર્માંતર કરીને બીજા ધર્મ જશે, હિન્દુ ધર્મ શુદ્ધ થઈ ગયો, હિન્દુ ધર્મથી બલા ગઈ. આવા નાસિક મંદિરના જે સનાતની હિન્દુ સવર્ણ હિન્દુઓએ આવી જાહેરાત કરી. વિચાર કરો કે તમે જે લોકો અસ્પૃશ્ય લોકો છે ને અમારી ચેનલ જોવે છે એ લોકોનામાં જો સ્વાભિમાન હોય થોડું ઘણું તો અને હજુ હિન્દુ તરીકે રહ્યા હોય તો એમને ડૂબી મરવું જોઈએ. કેમ કે હજુ હિન્દુ ધર્મ પડી રહ્યા છે, બાબા સાહેબ વાંચતા નથી, એટલા પ્રશ્ન છે. હિન્દુ ધર્મને લાત મારી ફગાવી દેવો જોઈએ. જ્યારે આ નાસિકના સનાતની હિન્દુ જ્યારે એ વાત કરી તો સેકન્ડોના 1000મા ભાગમાં હિન્દુ ધર્મને છોડી દેવું જોઈએ. વિચાર કરો કે તમને નવાઈ લાગશે કે મુંબઈની જે વેશ્યાઓ ગણી શકે આપણે એમ કહીએ, એ પણ બાબા સાહેબની સભાઓમાં બાબા સાહેબને સાંભળવા આવતા હતા. એ શરીરનો સોદા કરનાર સ્ત્રીઓ બાબા સાહેબની જે વાતો હતી, અને આ બધી મોટાભાગની જે સ્ત્રીઓ છે એ બધી ગરીબ ઘરની અસ્પૃશ્ય સમાજની હોઈ શકે. કારણ કે સવર્ણ સમાજના લોકો ગરીબ સ્ત્રીઓને એમને વેશ્યાગૃહમાં ધકેલે છે, શોષણ કરે છે. એ મુંબઈની જે કમાટી બાગની સ્ત્રીઓ હતી જે ધંધા કરતી, એ બાબા સાહેબની સભામાં આવી. એમણે બાબા સાહેબને સપોર્ટ જાહેર કર્યો કે ધર્માંતરની બાબતમાં અમારો તમને સપોર્ટ છે. વિચાર કરો કે જે પોતાનું શરીર વેચીને ઘર ચલાવે, પોતાના બાળક પોતે જીવન જીવતા હોય, એ લોકો પણ આ પોતાના સ્વમાન સ્વાભિમાન માટે હિન્દુ એટલે ધર્માંતરની વાત કરતા હોય. બાબા સાહેબે આ લોકોને, આ જે કમાટીબારની સ્ત્રીઓ હતી એમને કહ્યું કે તમે લોકો પણ પછી આ ધંધો છોડી દો. એમને સભામાં જ કહ્યું કે ધર્માંતરની મને સપોર્ટ કર્યો એ બરાબર ઠીક છે, પણ આ ધંધો તમે છોડી દો.
એટલે તમે વિચાર કરો કે બાબા સાહેબે એમને એમના પક્ષે રહીને એમને સપોર્ટ કરો કે તમે તમારા હું સપોર્ટ મારો તમને પૂરો સપોર્ટ છે, આ ધંધો છોડી દો, ગમે તે કરો. એમને બાબા સાહેબ દાખલો આપ્યો કે મહાભારતની અંદર કૌરવોએ જ્યારે દ્રૌપદીને જંગલમાં એટલે જ્યારે પાંડવો સાથે છુપાવીસે ફરવા માટે જ્યારે મોકલી આપ્યા જંગલમાં, ત્યારે કૌરવે દ્રૌપદીને કહ્યું કે તું અમારી સાથે આવી જા, ત્યાં બી તકલીફ પડશે, ત્યાં તમારી જોડે કંઈ ઘટનાઓ બનશે, કોઈ તમારે આ કરશે તે કરશે. પણ ત્યારે દ્રૌપદીએ કહ્યું કે મારે તમારી માલ તમે મને સાચો, તમે એમ કહો અહીંયા તમે અમારી જોડે રહેશો તો તમે બધી સગવડો આપીશું. દ્રૌપદીએ ના પાડ્યું કે દુઃખ ગમે જ પરિસ્થિતિ ખરાબ થાય પણ હું મારા પાંડવો સાથે જ રહીશ. એવી રીતે બાબા સાહેબ કહ્યું કે ગમે તે પરિસ્થિતિ થાય પણ તમે તમારું શરીર વેચશો નહીં, ગમે તે પરિસ્થિતિ ઊભી થાય. એટલે આ જે મુંબઈની જે આ જે શરીર વેચતી સ્ત્રીઓ છે એમને બાબા સાહેબને સપોર્ટ જાહેર કર્યો. હવે ત્યાં બધા આટલું બધું લોકોને બધા વિરોધ કર્યો છે. એમાં પારસીઓનું એક મેગેઝિન બહાર પડતું હતું, છાપું બહાર પડતું હતું, જામે જમશેદ. એમણે કહ્યું કે આ બધા હરિજનોને ધારો કે ધર્માંતર કરશે તમને સમાન દરજ્જો મળશે બીજા ધર્મોમાં. બાબા સાહેબ કે તમે ચિંતા શા માટે કરો છો? મારો સમાજ છે, મારા સમાજ માટે હું ગમે તે કરીશ. એમને સમાન દરજ્જો મળે માટેના બધા મારા પ્રયાસો રહેશે. બાબા સાહેબનું આટલું વલણ, મજબૂત વલણના કારણે ત્રાવણકોરના રાજ્યે લોકો 1600 મંદિરો ખુલ્લા કરી દીધા. મૈસૂર રાજ્ય છે એમને જ્યારે વિજયાદશમીની અંદર એમને અસ્પૃશ્ય પ્રવેશ પણ આપ્યો. એટલે તમે વિચાર કરો, બાબા સાહેબ એ મક્કમ થઈ ગયા હતા. બાબા સાહેબ એમની જે ચોપુસ ડાયરી હતી, એ ડાયરી નિયમિત લખતા હતા. એની ડાયરીના ટોપ પર જય ભવાની લખેલું. બાબા સાહેબે 1937 સુધી જય ભવાની લખ્યું. પણ જ્યારે હિન્દુ ધર્મની જ્યારે આ બધી વાતો આવી, બાબા સાહેબ કહ્યું હિન્દુ ધર્મ જન્મ મારા હાથની વાત નથી પણ હિન્દુ ધર્મ મરીશ નહીં. એ પછી બાબા સાહેબે જય ભવાની કાઢી નાખ્યું. 1937 સુધી એમને જય ભવાની રાખેલું, પણ 1937 પછી જય ભવાની કાઢી નાખ્યું. જુઓ બાબા સાહેબની માનસિકતા જુઓ. તમે પણ જો તમારામાં સ્વાભિમાન હોય, કાલે તમે મરી જશો, તમારા સંતાનની ચિંતા કરો. તમારા સંતાન સ્વાભિમાન સાથે જીવે એવા ધર્મમાં તમારે જવાની જરૂર છે. બાબા સાહેબે શરૂઆત કરી છે કે હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નથી પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં. વિચાર કરો, કોઈ બી માણસને પોતાનો ધર્મ છોડવાનો કેવી રીતે ગમે? કોઈ બી મુસ્લિમને તમે કહો ઇસ્લામ ધર્મ છોડી દે, એ છોડશે? કોઈ બી ક્રિશ્ચનને કહો કે તે ઈસાઈ ધર્મ છોડી દે, છોડશે? કોઈ શીખને કહો શીખ ધર્મ છોડશે? સવર્ણ હિન્દુને કહો કે તમે હિન્દુ ધર્મ છોડી દો, છોડશે? નહીં છોડે. તો બાબા સાહેબને હિન્દુ ધર્મ છોડવાની કેમ જરૂર પડી? હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યોની જે સમસ્યા છે એના માટે ફક્ત અને ફક્ત કોઈ જવાબદાર હોય તો હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મના શાસ્ત્રો છે, હિન્દુ ધર્મના સવર્ણ કોમ્યુનિટી છે. એ લોકો આ માટે સુધારો કરતા નથી. એ માટે ભારત સરકાર પણ જવાબદાર છે. ભારત સરકારે આ અસ્પૃશ્યોની સામે જે અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે, જે અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, એની વિરુદ્ધમાં કડક કાયદા કર્યા નથી. કડક કાયદા તો કર્યા નથી, સાથે સાથે એમણે એ કડક કાયદા જે બનાવ્યા છે એનો કડક અમલ કર્યો નથી. કારણ શું છે? કારણ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર
અસ્પૃશ્ય છે નહીં, એટલે એ લોકો આ અસ્પૃશ્યના પ્રશ્ને એમને સપોર્ટ કરતા નથી. એ રીતે કોર્ટની અંદર જે લોકો બેઠા છે 10% જજો સારા હશે, નો ડાઉટ, પણ બાકીના જજો એ પણ ચુકાદાઓ અસ્પૃશ્યને વિરુદ્ધમાં આપે છે. પોલીસ તંત્ર તમારી ફેવરમાં નથી, ન્યાયતંત્ર તમારી ફેવરમાં નથી, સરકાર તમારી ફેવરમાં નથી. અત્યારની જે સરકાર છે એ હિન્દુત્વ માટે સતત કોશિશ કરી રહી છે, મંદિરો બનાવે છે, જ્યાં ને ત્યાં મંદિરો જે પડ્યા છે બિસ્મારાતમાં એનું રિનોવેશન ચાલુ થઈ ગયું ચારે બાજુ, જ્યાં નાના ખોદકામ કરી મંદિરો બનાવવા માંડ્યા છે. મંદિરો બનાવવાની કોશિશ કરી રહી છે, પણ મંદિરમાં જનારા અસ્પૃશ્ય લોકો, દલિત લોકો, એમને માનવી અધિકાર આપવા માટે કોઈ તૈયાર નથી. આટલી મોટી સત્તા તમારી પાસે છે, પોલીસ તંત્ર છે, લશ્કર તમારી પાસે, SRP CRP છે, તમે કોઈ આદેશ કરો તરત અમલ થઈ શકે છે. તો આ દલિતો, આ અસ્પૃશ્ય લોકોની એ સમસ્યા આખા ભારતમાં છે. દરરોજ પેપરની અંદર તમે કોઈ બી પેપર ખોલો, દલિતો પર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, અન્યાય થાય છે, એમને નોકરીઓ મળતી નથી. હવે તો આ સરકારે ગુજરાતમાં 60% શિડ્યુલ કાસ્ટની અનામતની જગ્યાએ 10% ઇકોનોમિકલ બેકવર્ડની અનામત મૂકી દઈને એમને આગળ મૂકી દીધા. એમને 60%ને શું મળે? 10%ને પહેલાં એમને પ્રેફરન્સ આપે છે. દલિતોને અનામત પણ નાબૂદ કર્યા સરકારે. શું આ સવર્ણ હિન્દુઓને આપણે શું લઈ ખાધું છે? હિન્દુ તહેવારો ઉજવો છો તમે, કાર્તિક મહિનાથી આસો સુધી તમે હિન્દુ ધર્મ બધા તહેવારો ઉજવો છો, હિન્દુ ક્રિયાકાંડો કરો છો, સામાજિક વ્યવહાર હિન્દુ ધર્મ પ્રમાણે કરો છો, હિન્દુ ધર્મની જાત્રાએ તમે જાઓ છો, તમે હોળી સળગાવો છો, ગણપતિ બેસાડો છો, દશામાં બેસાડો છો, નવરાત્રિ કરો છો, ગરબા કરો છો, બધું કરો છો, દલિતો બધું કરે છે. અને એમને તમે હિન્દુ તરીકે ગણીને એમને કોઈ લાભ આપતા નથી. અન્યાય શું લઈ ખાધું છે આ લોકોએ? શું સવર્ણ હિન્દુઓને શું બગાડ્યું છે આ લોકોએ કે એમને આટલા બધો ત્રાસ આપવામાં આવે છે? બહુ દુઃખદ બાબત છે. આવું રહેશે તો આ દેશની અંદર લોહિયા ક્રાંતિ થશે. કોઈક વાર સરકારે બહુ સમજી વિચારવાની જરૂર છે કે એક સમાજને તમે કેટલા વર્ષ સુધી તમે એને દબાઈ કચડતો રાખશો? તમે એ સમાજ જાગૃત થશે કોઈક વાર. વિશ્વના ઇતિહાસ તમે જોઈ શકો છો. રશિયાની જારશાહી તમે જુઓ, આંદોલનો પર આંદોલન થશે અને જ્યારે મરણીય થાય માણસ તો પછી ભલે ખૂન ખરાબા થાય પણ એમના પોતાના સ્વાભિમાન માટે, સુમાન માટે, એમને પોતાના હક અધિકાર માટે લડત આપતા આ લોકો જ્યારે બહાર આવશે ત્યારે આ દેશના લોહિયાળ ક્રાંતિ થશે. તો આ બધું અટકાવવા માટે સરકારે બહુ ચિંતન કરવાની જરૂર છે. જ્યારે તમે બેસો છો સરકારના કાયદા કાનૂન માટે, વહીવટ માટે, ત્યારે તમારા દલિતો તમારા ધ્યાનમાં આવતા નથી. કરુણતાની વાત તો એ છે કે સંસદમાં બેઠેલા દલિત સંસદ સભ્યો એ પણ એમના સમાજની રજૂઆત કરતા નથી. એમના સમાજના અત્યાચારો, એમના અન્યાયો એની માટે રજૂઆત કરતા નથી. એ પણ આંગળી ઊંચી કરવા માટે સંસદમાં જાય છે. એમનું ખસીકરણ થઈ ગયું એવું લાગે છે. જો એ લોકો રજૂઆત કરે, સંસદના આખે ઊંચી નીચે કરી નાખે તો અસ્પૃશ્યના પ્રશ્નો ના રહે. આશા રાખું છું મારી વાત તમારા દિલોદિમાગમાં પહોંચી હશે. બાબા સાહેબની ઘોષણા છે કે હિન્દુ ધર્મ જન્મ્યો મારા હાથની વાત નથી, હિન્દુ ધર્મ મરીશ નહીં. એ વાતને આપણે આવતા એપિસોડ પછી એને કન્ટિન્યુઅસ રાખીશું કે બાબા સાહેબે શું કર્યું, ક્યાં ગયા બાબા સાહેબ? મુસ્લિમ બન્યા, ખ્રિસ્તી બન્યા,
શીખ બને કે શું બને, એની ચર્ચા આવતા એપિસોડમાં કરીશું. ત્યાં સુધી હું રજા લઉં છું, પણ સાથે સાથે તમને વિનંતી કરું છું, આ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ બધું તમે કરશો તો આ મારી ચેનલ ચાલે. લોકોને લાગે કે ચેનલ સારી છે એનું, કારણ કે તમે જે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એનું મૂલ્ય નક્કી થતું હોય છે. જ્યારે જુઓ ત્યારે તમે તો જુઓ, તમારે જેટલા ગ્રુપ છે એમાં શેર કરો, તમારા મિત્રોને શેર કરો, તમારા સ્ટેટસમાં મૂકો તમે, તો આ ચેનલ બધા વધારે જુએ તો જાગૃતિ આવે, અસ્પૃશ્ય સમાજમાં જાગૃતિ આવે. કે કેટલા સમયથી લગભગ સમજો કે બૌદ્ધ ધર્મની પડતી થઈ, પુષ્યમિત્ર શુંગ આવે ત્યારથી 2000ની આજુબાજુ વર્ષથી આ સમાજની ઉપર સમસ્યાઓ છે, 2000 વર્ષથી. તો એ સમસ્યાઓને હવે આપણે એને નાબૂદ કરવી છે, તો એ સમસ્યાનો ઉકેલ લાવવો છે. એટલા માટે આપણે આ ચેનલ ચલાવી રહ્યા છીએ. ચેનલ બાબા સાહેબના વિચારો ફેલાય અને અસ્પૃશ્યના પ્રશ્નો ઉકેલાય. જય ભીમ, જય ભારત.